લાસ્ટ વિડીયોમાં આપણે HTML વિશે જોયું હતું, ઇન્ટ્રોડક્શન ઓફ HTML જોયું હતું. ત્યાર પછી આપણે ડોક્યુમેન્ટ જોયું હતું, HTMLનું ડોક્યુમેન્ટ જોયું હતું, એના એપ્લિકેશન્સ જોઈ હતી, એડવાન્ટેજીસ ઓફ HTML જોયા હતા અને HTMLનું આખું સ્ટ્રક્ચર જોયું હતું, બેઝિક સ્ટ્રક્ચર વિશે જોયું હતું અને એનું એક્સપ્લેનેશન જોયું હતું. તો આજે આપણે હેડિંગ વિશે જોવાનું છે કે જે બી આપણે હેડિંગ શો કરાવીએ છીએ. એટલે આપણે લાસ્ટ વિડીયોમાં આપણે પી ટેગની અંદર આપણે ટેક્સ્ટ શો કરાવતા હતા. તો હવે આપણે કોઈ બી હેડિંગ શો કરાવવા છે વેબ પેજની અંદર કોઈ બી હેડિંગ શો કરાવવું છે. ફોર એક્ઝામ્પલ આપણે રજિસ્ટ્રેશન પેજ બનાવતા હોઈએ, રજિસ્ટ્રેશન પેજ છે કે પછી કોઈ લોગિન પેજ છે કે કોઈ બી ઇન્ફોર્મેશનની પેજ રિલેટેડ હોય અને એની અંદર આપણે કોઈ બી હેડિંગ શો કરાવવું હોય તેના માટે H1 ટેગ છે, H1 ટેગ. તો આપણે હું અહીં આપી દઉં હેડિંગ 1 ઓવર H1 કરી દો. H1 ટેગને ઓવર કરી દે. કોઈ બી ટેગ યુઝ કરો તમારે કમ્પલસરી એને ઓવર કરવાનું. ઓવર ક્યારે કરવાનું કે જે ટેગ મારે આટલું ટેગ જે છે, આ જે ટેક્સ્ટ જે છે એ ટેક્સ્ટને શો કરાવવાનું છે ને ત્યાર પછી એને ઓવર કરાવવાનું છે ટેગને. તો સેવ કરીએ અને જોઈએ કેવી રીતે ફાઇલ ઓપન કરવાની, બ્રાઉઝરમાં રન કઈ રીતે કરવાનું. તો આપણી ડી ડ્રાઈવની અંદર એક ફોલ્ડર બનાવ્યું હતું, ડી ડ્રાઈવની અંદર વેબ પેજ ડિઝાઇનનું એક ફોલ્ડર બનાવ્યું હતું. એ ડિઝાઇનની અંદર વેબ પેજ ડિઝાઇનની અંદર આપણે શું આવશે, એક ફાઇલ બની હશે HTML ડોક્યુમેન્ટ. આવ્યું આ હેડિંગ 1 જેનો ટેક્સ્ટ જે છે એ એકદમ લાર્જ સાઇઝમાં હશે, એકદમ મોટી સાઇઝમાં. તમારે જો ટેક્સ્ટ શો કરાવવા હોય તો તમે આવી રીતે શો કરાવી શકો છો, હેડિંગ 1. તો આવી જ રીતે તમે હેડિંગ 2 પણ શો કરાવી શકો છો, હેડિંગ 2. H2 ટેગની અંદર હું બીજું કોઈ ટેક્સ્ટ લઉં છું, ફોર એક્ઝામ્પલ હેડિંગ 2 અને H2 ટેગને ઓવર કરી દઉં. H2 ટેગ જે ઇનબિલ્ટ ટેક્સ્ટ છે HTML નો. સેવ કરીએ અને રન કરીએ, રિફ્રેશ કરીએ પેજને અને અહીંયા હેડિંગ 2. હવે હેડિંગ 1 અને હેડિંગ 2માં ડિફરન્સ શું છે, ફોન્ટની સાઇઝ ડિફરન્ટ છે. આની સાઇઝ એકદમ લાર્જ છે અને આની સાઇઝ એના કરતાં થોડીક ઓછી છે. આપણે કોઈ બી ફોન્ટ જે છે, કોઈ ફોન્ટ આપણે H1માં શો કરાવી શકીએ છીએ, કોઈ ફોન્ટ જે છે H2માં પણ આપણે શો કરાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હવે બીજી એક હેડિંગ 3 છે, H3 માં હું આપી દઉં એ હેડિંગ 3 ઓવર H3 ટેગ. H3 ટેગને ઓવર કરી દો. એ જે સાઇઝ હશે એ H2 કરતાં સ્મોલ સાઇઝની હશે. જોઈએ આપણે બ્રાઉઝરમાં રિફ્રેશ કરીએ પેજની એટલે હેડિંગ 3 જોયું, ત્રણેયની સાઇઝ એકદમ ડિફરન્ટ છે. સૌથી લાર્જ સાઇઝ H1ની છે, એનાથી ઓછી H2ની છે અને તેનાથી એકદમ ઓછી H3ની છે. સેમ એવી રીતે H4ની સાઇઝ પણ એવી છે. H4 ટેગ પણ તમે યુઝ કરી શકો છો. H4 ટેગની અંદર હું યુઝ કરું હેડિંગ 4 અને ઓવર H4 કરી દઉં. H4 ટેગને ક્લોઝ કરી દઉં, સેવ કરું અને બ્રાઉઝરમાં રન કરું. તો H3 કરતાં હેડિંગ 4ની સાઇઝ સ્મોલ હશે. સેમ એવી રીતે H5 ટેગ. H5 ટેગની અંદર હું આપું હેડિંગ 5 ઓવર H5. સેવ કરું ફાઇલને અને રન કરું, રિફ્રેશ કરું પેજને. એના કરતાં પણ ઓછી સાઇઝની થઈ ગઈ H5 ટેગ. અને લાસ્ટ ટેગ છે H6 ટેગ. H6 ટેગ અને હું આપી દઉં હેડિંગ 6. ત્યાર પછી ઓવર H6 ટેગને ઓવર કરી દઉં, સેવ કરું ફાઇલને અને રન કરીએ.
તો H5 કરતાં પણ સ્મોલ સાઇઝ હશે H6ની, હેડિંગ 6. તો H1 થી લઈને H6 સુધીની ટેગ્સ અવેલેબલ હોય છે, જે આપણને હેડિંગ શો કરવા માટે આપણે આ બધા ટેગ્સનો યુઝ કરીએ છીએ. સૌથી લાર્જ સાઇઝના ટેક્સ્ટ H1 ટેગના હોય છે, ત્યાર પછી H2 ના હોય છે, H3 અને H4, H5 અને H6. સૌથી સ્મોલ સાઇઝ હોય છે H6નું અને સૌથી લાર્જ સાઇઝ હોય છે H1નું. તો હેડિંગ ટેગ મોસ્ટલી 6 અવેલેબલ છે. 6 હેડિંગ ટેગ અવેલેબલ છે. હેડિંગ 1, હેડિંગ 2, હેડિંગ 3, હેડિંગ 4, હેડિંગ 5 અને હેડિંગ 6. હેડિંગ એટલે H1 ટેગ, H1 થી લઈને H6 સુધીના ટેગની અંદર તમારે જે બી હેડિંગ શો કરાવવું હોય તેના માટે તમે H1 ટેગના યુઝ કરી શકો છો. હેડિંગની અંદર તમે કોઈ બી પેરેગ્રાફ ટેગ પણ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, હેડિંગ ટેગ લીધું પછી હું કોઈ પેરેગ્રાફ ટેગ પણ યુઝ કરી શકું છું. પેરેગ્રાફનો ટેગ માટે P ટેગ આવશે. ફોર એક્ઝામ્પલ લખું ધીસ ઇઝ P, this is paragraph. સેવ કરું અને રન કરું. જોયું? H1 અને પેરેગ્રાફ ટેગનો સાઇઝ એકદમ ડિફરન્ટ છે. તો H1 ટેગની નીચે તમે કોઈ બી પેરેગ્રાફ તમે ડિટેલમાં એડ કરી શકો છો. મોસ્ટ ડિસ્ક્રિપ્શન હોય છે, જે વધારે ટેક્સ્ટનું ડિસ્ક્રિપ્શન હોય તો તમે P ટેગનો યુઝ કરી શકો છો, અને એના રિલેટેડ કોઈ હેડિંગ આપવું હોય તો તમે H1 ટેગનો યુઝ કરી શકો છો. તો આ છે H1 થી લઈને H6 સુધીના ટેગ, HTML ટેગ, હેડિંગ ટેગ, જેને હેડિંગ ટેગ કહેવામાં આવે છે. અને પેરેગ્રાફ શો કરવા માટે આપણે P ટેગનો યુઝ કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? P ટેગ. ત્યાર પછી ટાઈપ્સ ઓફ HTML ટેગમાં આવે છે કન્ટેનર એલિમેન્ટ અને એમ્પ્ટી એલિમેન્ટ. એટલે કન્ટેનર એલિમેન્ટ એટલે કે શું, કે જે ટેગ તમે યુઝ કરો છો એને કમ્પલસરી તમારે ક્લોઝ કરવા પડે છે. જેમ કે કન્ટેનર ટેગ્સ કન્ટેન સ્ટાર્ટ ટેગ એન્ડ એન્ડ ટેગ, ફોર એક્ઝામ્પલ HTML એન્ડ ઓવર HTML. કન્ટેનર ટેગ એટલે જે બી આપણે HTML ના ટેગ જે છે આપણે P ટેગ યુઝ કરીએ અને કમ્પલસરી આપણે ઓવર કરીએ છીએ. HTML ટેગ યુઝ કર્યો અને કમ્પલસરી ઓવર કર્યો. બોડી ટેગ યુઝ કર્યો અને કમ્પલસરી ઓવર કર્યો. એને શું કહેવામાં આવે છે? કન્ટેનર ટેગ. કે જે આપણે ટેગ યુઝ કરીએ છીએ અને કમ્પલસરી ઓવર કરીએ છીએ, ક્લોઝ કરીએ છીએ, એને શું કહેવામાં આવે છે? કન્ટેનર ટેગ. HTML છે, ઓવર HTML છે. હવે એમ્પ્ટી એલિમેન્ટ મીન્સ કે કોઈ બી આપણે ટેગ યુઝ કરીએ છીએ અને ઓવર કરવાની જરૂર રહેતી નથી. ફોર એક્ઝામ્પલ BR ટેગ. BR ટેગ મીન્સ કે લાઇન બ્રેક માટેનો ટેગ આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું ધીસ ઇઝ પેરેગ્રાફ 1, પછી બીજો એક P ટેગ હું અહીંયા આપી દઉં. અહીંયા એક P ટેગને ઓવર કરી દઉં છું અને ત્યાર પછી એક બીજો P ટેગ લઉં છું અને ત્યાં લખું ધીસ ઇઝ પેરેગ્રાફ 2 અને ઓવર P ટેગ. તો આ બંને P ટેગ એક જ સિંગલ લાઇનમાં શો થશે. જોઈએ રન કરીને. તો આ જે P ટેગ છે એ આપણને નીચે શો થાય છે. એટલે કોઈ બી આપણે BR ટેગ મીન્સ કે શું, કે કોઈ લાઇન બ્રેક કરવા માટે યુઝ થાય છે BR ટેગ. હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા સ્પાન ટેગ લઉં છું. સ્પાન ટેગ ઓવર સ્પાન ટેગ. સ્પાન ટેગનો યુઝ બી તમારે ટેક્સ્ટને શો કરવા માટે થાય છે. અહીંયા બી હું સ્પાન ટેગ લઉં. સેવ કરું. બંને પેરેગ્રાફ જે છે સિંગલ લાઇનમાં શો થાય છે. તો હવે સિંગલ લાઇન, હવે મારે બીજો જે સ્પાન ટેગ છે એને મારે નીચેની લાઇનમાં શો કરાવવો છે. તો એના માટે કયો ટેગ આવશે? BR ટેગ.
BR ટેગ ક્યાં આવશે? સ્પાન ટેગ ઓવર થઈ ગયા પછી. BR ટેગને આપણે ક્લોઝ કરવાની જરૂર નથી રહેતી, એટલા માટે એને શું કહેવાય છે? એમ્પ્ટી ટેગ. સો પેરેગ્રાફ 2. તો આપણે સ્પાન ટેગ વિશે જોયું, પી ટેગ વિશે જોયું, H1 ટેગ, H2, H3, H4, H5, H6 વિશે જોયું, BR ટેગ વિશે જોયું, કન્ટેનર ટેગ અને એમ્પ્ટી ટેગ વિશે જોયું. હેડિંગ એલિમેન્ટ બધા જોયા. H1 થી લઈને H6 સુધીના જે એલિમેન્ટ જે છે, 6 હેડિંગ એલિમેન્ટ આપણને આપેલા છે કે all the 6 heading element are container tag and requires a closing tag. બધા ટેગને તમારે કમ્પલસરી ક્લોઝ કરવા પડશે. H1 will be print a largest element and H6 will be print a smallest heading. H1 જે ટેગ છે એ લાર્જ સાઇઝનો હોય છે. H1 ની જે ટેક્સ્ટ સાઇઝ હોય છે એકદમ લાર્જ હોય છે, અને H6 ની જે ટેક્સ્ટની જે સાઇઝ હોય છે એકદમ સ્મોલ હોય છે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ વિશે જોયું. પેરેગ્રાફ પી ટેગનો યુઝ કરીને આપણે કોઈ બી ટેક્સ્ટ આપણે શો કરાવી શકીએ છીએ. ત્યાર પછી પ્રી ટેગ. પ્રી ટેગ પણ આપણે ટેક્સ્ટ શો કરવા માટે જ યુઝ થાય છે. હું અહીંયા એઝ અ હેડિંગ 6 ની અંદર નીચે એઝ અ પ્રી ટેગ યુઝ કરું છું. પ્રી ટેગ. પ્રી ટેગની અંદર લખું ધીસ ઇઝ પ્રી ટેગ એક્ઝામ્પલ. ત્યાર પછી ઓવર પ્રી ટેગ. પ્રી ટેગને ઓવર કરીએ, સેવ કરીએ અને રન કરીએ. પ્રી ટેગનું જે ટેક્સ્ટ હશે એકદમ ડિફરન્ટ હશે, જેમ કે આજે આની સ્ટાઇલ અને આની સ્ટાઇલ એકદમ ડિફરન્ટ હશે. પ્રી ટેગ તેને કહેવામાં આવે છે ધીસ ઇઝ ધ પ્રી ટેગ એક્ઝામ્પલ. ત્યાર પછી આપણે લાઇન બ્રેક એન્ડ હોરિઝોન્ટલ લાઇન ટેગ. લાઇન બ્રેક માટે આપણે BR ટેગ જોયો કે કોઈ બી આપણે લાઇન નીચેની લાઇનમાં કોઈ બી ટેક્સ્ટને શો કરાવવો હોય તો આપણે BR ટેગનો યુઝ કરીએ છીએ. પછી આવે છે HR ટેગ. BR ટેગ જોઈએ ફરી એકવાર કે BR ટેગમાં તમે કોઈ બી ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા BR ટેગ યુઝ કર્યો હોય હેડિંગ ટુમાં એક બીજો એક પેરેગ્રાફ યુઝ કરું હું. પી ટેગની અંદર This is paragraph. અને મલ્ટીપલ લાઈનમાં આપી દે. પછી અહીંયા ઓવર પી ટેગ કરીએ. પી ટેગને અહીંયા ઓવર કરજો. હવે BR ટેગ મીન્સ કે તમે અહીંયા પણ એક એઝ અ BR ટેગ આપી શકો છો. જેટલે પહેલાં આ પેજને રન કરીએ કે આપણને મલ્ટિપલ ટેક્સ્ટ શો થશે H2 ટેગની અંદર. હવે આપણે જેવું આપણે અહીંયાથી લાઇનને બ્રેક કરાવીએ છીએ તો આપણે શું આપવું પડશે? અહીંયા BR ટેગ. અહીંયા આપણે શું આપી દઈએ? BR ટેગ. સેવ કરીએ અને જોઈએ આવી ગયું. અહીંયા લાઇન બ્રેક થઈ ગઈ. સેમ એવી રીતે બધી જ જગ્યાએ મારે BR ટેગ આપવો છે તો તમે આપી શકો છો. અહીંયા બી હું BR ટેગ આપી દઉં. જ્યાં જ્યાં તમારે લાઇન બ્રેક કરાવી છે ત્યાં જ્યાં તમે એઝ અ BR ટેગનો યુઝ કરી શકો છો. સેવ કરીએ અને રન કરીએ. તો અહીંયા BR ટેગનો યુઝ કર્યો આપણે કે જ્યાંથી તમારી લાઇન બ્રેક થઈ જાય છે. આપણે સિમ્પલ પહેલાં સિંગલ લાઇનમાં બધા ટેક્સ્ટ શો કરાવ્યા હતા. હવે જ્યારે આપણે લાઇન બ્રેક કરાવ્યું તો આપણે BR ટેગનો યુઝ કર્યો હતો. હવે BR ટેગની હવે બીજો એક ટેગ છે HR ટેગ, હોરિઝોન્ટલ લાઇન. આપણે કોઈ બી ટેગ કોઈ બી ટેક્સ્ટની નીચે આપણે એક લાઇન શો કરાવી છે એને આપણે HR ટેગ કહેવામાં આવે છે.
તો HR ટેગને આપણે ક્યારેય ક્લોઝ કરતા નથી. ફોર એક્ઝામ્પલ, આ બધી જે BR ટેગ આપેલી છે એના નીચે મારે એઝ હોરિઝોન્ટલ લાઈન પણ આપવી છે, HR ટેગ પણ આપવો છે. તો જોઈએ HR ટેગને ઓવર કરવાની જરૂર નથી. અહીંયા એક હોરિઝોન્ટલ લાઈન શો થઈ ગઈ. સેમ એવી રીતે બધા પેરેગ્રાફની નીચે તમારે હોરિઝોન્ટલ લાઈન શો કરાવી હોય તો તમે કરાવી શકો છો. તો હું અહીં આપી દઉં HR ટેગ. દરેક પેરેગ્રાફની નીચે HR ટેગ એટલે શું આવશે? હોરિઝોન્ટલ લાઈન શો થશે. થઈ ગયું? તો આપણે P ટેગ વિશે જોયું, H1 ટેગ વિશે જોયું, સ્પાન ટેગ વિશે જોયું, હેડિંગ ટેગ વિશે જોયું, હેડિંગ 1, હેડિંગ 2, હેડિંગ 3, હેડિંગ 4, હેડિંગ 5, હેડિંગ 6 વિશે જોયું. પછી પ્રી ટેગ વિશે જોયું અને BR ટેગ અને HR ટેગ વિશે જોયું. ત્યાર પછી આવશે બીજા ટેગ્સ, જેમ કે બી ટેગ. બી ટેગ શું કરે છે? ડિફાઇન બોલ્ડ ટેક્સ્ટ, એટલે કે બોલ્ડ ટેક્સ્ટને ડિફાઇન કરે છે. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ બી ટેક્સ્ટ જે છે એને બોલ્ડ ટેગમાં શો કરાવે છે. જેમ કે પી ટેગ જે છે અહીંયા, ધીસ ઇઝ અ પેરેગ્રાફ આપેલું છે. અહીંયા આ જે ટેક્સ્ટ જે છે એને મારે બોલ્ડમાં શો કરાવવા હોય તો બોલ્ડ મીન્સ કે ડાર્ક, એકદમ ડાર્કમાં શો કરાવવું હોય ટેક્સ્ટને તો બી ટેગનો યુઝ કરી શકો છો. અહીંયા પી ટેગની અંદર હું શું આપીશ? બી ટેગ. બી ટેગને અહીંયા ઓવર કરી આપીએ, સેવ કરીએ અને રન કરીએ. જોયું? આ ટેક્સ્ટ અને આ ટેક્સ્ટનો કલર જે છે એકદમ ડિફરન્ટ છે. આ થોડુંક બોલ્ડમાં દેખાય છે અને આ થોડુંક બોલ્ડમાં નથી. તો બી ટેગનો યુઝ છે, આપણે કોઈ બી ટેક્સ્ટને બોલ્ડમાં શો કરાવવું હોય તો તમે યુઝ કરી શકો છો. ત્યાર પછી છે બિગ. બિગ ટેગનો યુઝ તમે કોઈ બી ટેક્સ્ટને, ફોન્ટને મોટા જોવા માટે તમે બિગ ટેગનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એડ કરું બિગ ટેગ ને અહીંયા લખું ધીસ ઇઝ બિગ ટેક્સ્ટ. પછી બિગ ટેગને ઓવર કરી દઉં, સેવ કરું અને રન કરીએ. રિફ્રેશ કરીએ પેજને એટલે અહીંયા ધીસ ઇઝ અ બિગ ટેક્સ્ટ. બિગ ટેક્સ્ટ એટલે આપણને થોડા પી ટેગ કરતાં મોટા ફોન્ટ, મોટી સાઇઝના ટેક્સ્ટ જોવા મળશે. તેને કહેવાય છે બી ટેગ. ત્યાર પછી આવે છે EM. EM મીન્સ કે એમ્ફેસાઇઝડ ટેગ. તો આપણે જોઈએ EM. સેવ કરીએ, રન કરીએ. EMમાં શું હોય કે એમાં એકદમ ત્રાસા તમને ટેક્સ્ટ જે છે એકદમ ત્રાસા જોવા મળશે. એને આપણે BR ટેગ આપી દઈએ. અહીંયા સેવ કરીએ. ત્યાર પછી છે આઈ ટેગ. આઈ ટેગ મીન્સ કે ઇટાલિક. હું અહીંયા આપી દઉં. This is I tag.
એક્ઝામ્પલ આઈ ટેગને ઓવર કરીએ. રન કરીએ તો આ પણ એકદમ ત્રાસા જોવા મળશે. બે ટેગ આપી દઈએ. અહીંયા એમ અને આઈ ટેગ બંને સેમ જ છે. ધીસ ઇઝ આઈ ટેગ. ત્યાર પછી આવે છે સ્મોલ ટેગ. સ્મોલ ટેગ મીન્સ કે તમને ફોન્ટની સાઇઝ છે એકદમ સ્મોલ જોવા મળશે. ઓવર સ્મોલ કરીએ અને સ્મોલ ટેગ અને ઓવર સ્મોલ વચ્ચે જે બી આપણે ટેક્સ્ટને સ્મોલ કરાવવા છે ધીસ ઇઝ સ્મોલ ટેક્સ્ટ. સેવ કરીને રન કરીએ. આ છે યાર સ્મોલ ટેક્સ્ટ એકદમ. ત્યાર પછી છે સ્ટ્રોંગ ટેગ. This is strong text. સેવ કરીએ. સ્ટ્રોંગ ટેગ તમને એકદમ બોલ્ડમાં જોવા મળશે. સ્મોલ ટેગ એકદમ તમને સ્મોલમાં જોવા મળશે. બીઆર ટેગ આપી દઈએ. પછી છે સબ ટેગ. This is sub tag. This is subtext આવી દઉં. સેવ કરીએ. રન કરીએ. આ સબટેક્સ્ટ એટલે કે શું કે તમને એકદમ નીચેના પાર્ટમાં જોવા મળશે. કોઈ બી આપણે ફોર એક્ઝામ્પલ કોઈ આપણે નંબર નીચે શો કરાવવો હોય તો આવી રીતે શો કરાવી શકીએ છીએ. અહીંયા હું બીઆર ટેગ આપી દઉં. કે જેમાં આપણને કોઈ બી ટેક્સ્ટ હોય છે એકદમ નીચેની સાઈડમાં આપણને શો કરાવવો હોય કોઈ બી ટેક્સ્ટને તો આ રીતે તમે શો કરાવી શકો છો સબ ટેક્સ્ટની અંદર. ત્યાર પછી આવે છે સુપર ટેગ. સુપર ટેગ મીન્સ કે તમારે કોઈ બી ટેક્સ્ટને ઉપર શો કરાવે છે. ફોર એક્ઝામ્પલ હું અહીં આપું 30 ની અંદર સુપર ટેગ. ઓવર સુપર સુપ ટેગ છે એના માટે
એના માટે સબ ટેગ છે. સેવ કરી અને રન કરી. જોયું? હવે કોઈ બી ટેક્સ્ટને નીચે શો કરાવો તો એના માટે સબ છે અને ઉપર શો કરાવો તો એના માટે સબ ટેક્સ્ટ છે. અહીંયા હું બીઆર ટેગ આપી દઉં એટલે ઇઝીલી આઈડિયા આવે. બીઆર ટેગ સેવ કરીએ અને રન કરીએ. જોયું? આ સુપર ટેગ, આ સબ ટેગ છે ને આ સુપર ટેગ છે. સુપર ટેગ છે જે તમને એકદમ ઉપરની સાઈઝમાં જોવા મળે છે. સબ ટેગ છે એકદમ નીચેની સાઈઝમાં તમને સાઈડમાં જોવા મળે છે. પછી ઇન્સ્ટેડ, ફોર એક્ઝામ્પલ હું આ લખું ધીસ ઇઝ ટેક્સ્ટ અહીંયા હું આપી દઉં ઇન્સર્ટેડ. સેવ કરીને રન કરીએ, રિફ્રેશ કરી પેજને તો જે બી ઇન્સર્ટેડ ટેગ હશે એની અંદર અંડરલાઇન જોવા મળશે તમને. ઇન્સર્ટેડ ટેગ્સની અંદર નીચે અંડરલાઇન જોવા મળશે. આ શું છે? ઇન્સ્ટેડ. ત્યાર પછી છે DEL ટેગ. DEL ટેગ મીન્સ કે કોઈ બી આપણે વેબસાઇટમાં જોતા હોય તો આ DEL ટેગ હું અહીંયા લખું. ડિલીટ કરવા હોય કોઈ ટેક્સ્ટને સેવ કરીએ અને રન કરીએ, રિફ્રેશ કરીએ તો કોઈ બી આપણી વેબસાઇટમાં, પ્રોડક્ટની વેબસાઇટમાં જતા હોય તો ઓરિજિનલ પ્રાઇસમાં તમને જોવા મળતી હોય છે અને એની ઓલ્ડ પ્રાઇસ હોય એમાં તમને આ ડિલીટ ટેગ જોવા મળતો હોય છે. તો આ રીતે તમે ડિલીટ કરી શકો છો ટેક્સ્ટને. અહીંયા હું બીઆર ટેગ આપી દઉં એટલે આ ઇન્સર્ટ ટેગ છે, આ ડિલીટ ટેગ છે. ત્યાર પછી છે TT ટેગ મીન્સ કે ટેલી ટાઈપ ટેક્સ્ટ. ટેલી ટાઈપ ટેક્સ્ટ જોવા હોય તમારે તો એના માટે TT ટેગ છે. હું લખું ટેલી ટાઈપ ટેક્સ્ટ અને TT ટેગને ઓવર કરીએ, સેવ કરીએ. એની જે ટેક્સ્ટ હશે એકદમ ડિફરન્ટ ટેક્સ્ટમાં જોવા મળશે. ટેલી ટાઈપ BR આપી દઈએ અહીંયા. ત્યાર પછી જે છે યુ ટેગ છે એટલે કે અંડરલાઇન કોઈ બી ટેક્સ્ટની નીચે તમારે અંડરલાઇન શો કરાવવી હોય તો યુ ટેગ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ હું લખું યુ ટેગની અંદર ધીસ ઇઝ HTML અંડરલાઇન ટેગ એક્ઝામ્પલ. then ઓવર યુ ટેગ કરીએ, સેવ કરીને રન કરીએ. અહીંયા આવી ગયું અંડરલાઇન. કોઈ બી ટેક્સ્ટ જે છે એની નીચે અંડરલાઇન શો થશે. આપણે અહીંયા બીઆર ટેગ આપી દઈએ.
ટેક્સ્ટની નીચે અંડરલાઇન શો કરાવ્યું હોય તેના માટે યુ ટેગ છે. ત્યાર પછી છે સ્ટ્રાઇક ટેગ. ઓવર કરીએ ટેગને, અહીંયા હું આપી દઉં ધીસ ઇઝ સ્ટ્રાઇક એક્ઝામ્પલ. સેવ કરીને રન કરીએ. ધીસ ઇઝ સ્ટ્રાઇક. સ્ટ્રાઇકની અંદર તમને એઝ ટેક્સ્ટની ઉપર અંડરલાઇન જોવા, ટેક્સ્ટની અંદર અંડરલાઇન જોવા મળશે. તેને કહેવાય છે સ્ટ્રાઇક ટેગ. તો આજે આપણે મલ્ટિપલ ટેગ વિશે જોયું, HTML ના ટેગ વિશે જોયું. એક તો HTML ટેગના જે ટાઈપ્સ છે એ જોયા. ટેગ એટલે કે આપણે જે લેસ ધેન અને ગ્રેટર ધેનની અંદર જે બી આપણે ટેક્સ્ટ આપીએ છીએ એને શું કહેવામાં આવે છે? ટેગ કહેવામાં આવે છે. એની અંદર આપણે કન્ટેનર એલિમેન્ટ અને એમ્પ્ટી એલિમેન્ટ વિશે જોયું. એલિમેન્ટ એટલે કે આપણે જે બી ટેગ આપીએ છીએ એને શું કહેવામાં આવે છે? એલિમેન્ટ. આ જે એલિમેન્ટ એટલે કે આપણે જે ટેગ આપેલા છે એને શું કહેવામાં આવે છે? એલિમેન્ટ. H3 શું છે? એલિમેન્ટ છે. H4 શું છે? એલિમેન્ટ છે, ટેગ છે. ત્યાર પછી આપણે બે ટાઈપ્સના ટેગ વિશે જોયું, કન્ટેનર એલિમેન્ટ અને એમ્પ્ટી એલિમેન્ટ. કન્ટેનર એલિમેન્ટની અંદર મલ્ટિપલ આપણે હેડિંગ ટેગ જોયા, જેમ કે H1 થી લઈને H6 સુધી એના એલિમેન્ટ વિશે જોયું. અને એમ્પ્ટી એલિમેન્ટની અંદર BR ટેગ અને HR ટેગ વિશે જોયું. P ટેગ વિશે જોયું અને પ્રી ટેગ વિશે જોયું. P ટેગ આપણે પેરેગ્રાફનો યુઝ કરવો હોય તો આપણે P ટેગનો યુઝ કરીએ છીએ. પ્રી ટેગ એટલે કોઈ બી એ જે ટેક્સ્ટ છે એકદમ ડિફરન્ટ ટાઈપના ટેક્સ્ટ જોવા મળે છે પ્રી ટેગની અંદર. BR ટેગ અને HR ટેગ. BR ટેગ લાઇન બ્રેક કરવા માટે થાય છે અને HR ટેગ આપણને હોરિઝોન્ટલ લાઇન શો કરી દે છે. ત્યાર પછી મલ્ટિપલ HTML ના ટેગ વિશે જોયું. બી ટેગ મીન્સ કે આપણને ફોન્ટની બોલ્ડ કરી આપે છે. બિગ ટેગ ફોન્ટની લાર્જ સાઇઝમાં કરી આપે છે. EM ટેગ જે છે એ આપણને આ જે EM ટેગ જે છે એ આપણને એકદમ ત્રાંસા સાઇઝમાં જોવા મળે છે. પછી આપણે આઈ ટેગ વિશે જોયું, સ્મોલ ટેગ વિશે જોયું, સ્ટ્રોંગ ટેગ વિશે જોયું કે જે તમને એકદમ બોલ્ડમાં ટેક્સ્ટ જોવા મળે છે. સબ ટેગ અને સુપર ટેગ વિશે જોયું. પછી ઇન્સર્ટ ટેગ વિશે જોયું, ડિલીટ ટેગ વિશે જોયું, TT ટેગ વિશે જોયું. પછી યુ ટેગ વિશે જોયું અને સ્ટ્રાઇક ટેગ વિશે જોયું. થેન્ક યુ.